વિદેશ જતા લોકો બાબતે આપણે ઘણી બધી ફરિયાદ કરતા હોઈએ છીએ કે ભારતનું યુવાધન બહાર જઈ રહ્યું છે, ભારતનું સ્કિલ્ડ લેબર બહાર જઈ રહ્યું છે કે પછી બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. આવા બધા શબ્દો આપણે સાંભળ્યા છે. પરંતુ આ લોકો ભારતની ઇકોનોમીને એટલે કે અર્થવ્યવસ્થાને એક મોટો ફાયદો કરાવી આપે છે, એ પણ આપણે જાણવું જોઈએ. આ ફાયદો એટલે કે ફોરેન રેમિટન્સીસ. ફોરેન રેમિટન્સીસને આપણે વિદેશી હુંડિયામણ તરીકે ગુજરાતીમાં ઓળખતા હોઈએ છીએ. ફોરેન રેમિટન્સીસ શું છે? તો વિદેશના લોકો ત્યાં કમાણી કરીને ત્યાં રહીને ભારતમાં અથવા તો પોતાના સ્વદેશમાં જે રકમ મોકલે છે એને ફોરેન રેમિટન્સીસ કહેવાય. આ જે વિદેશી હુંડિયામણ છે એ કોઈ પણ દેશની ઇકોનોમીને સ્ટ્રોંગ કરે છે અને એને જીડીપીને મજબૂત કરે છે. વૈશ્વિક સ્તરે ફોરેન રેમિટન્સીસનો કુલ આંકડો ગણીએ તો એ $669 અબજ જેટલો છે. હવે તાજા જ આંકડા લઈએ તો ગયા વર્ષે ભારત ફોરેન રેમિટન્સીસની બાબતમાં નંબર 1 દેશ હતો. ભારત એકમાત્ર એવો દેશ છે કે જેને વિદેશી હુંડિયામણ તરીકે $100 અબજ થી પણ વધારે મોટી રકમ મળી હોય. આ આંકડો $125 અબજ ને આંબી ગયો. હવે બીજા નંબરે જે દેશ છે ને એનો આંકડો સાંભળીને તમને નવાઈ લાગશે, કારણ કે બીજા નંબરે મેક્સિકો છે અને ત્યાં વિદેશથી આવેલી રકમ છે $67 અબજ જેટલી. એટલે ભારત કરતા ઓલમોસ્ટ અડધી થઈ. ત્યાર પછી ત્રીજા નંબરે ચીન છે, જ્યાં વિદેશથી લોકોએ મોકલેલી રકમ એ $50 અબજ જેટલી છે. આ યાદીમાં ચોથા નંબરે ફિલિપાઇન્સ, પાંચમા નંબરે ફ્રાન્સ અને છઠ્ઠા નંબરે પાકિસ્તાન છે. મેં કહ્યું ને એમ વિદેશી હુંડિયામણ એ ભારતની ઇકોનોમીને સ્ટ્રોંગ કરે છે. જેમ કે કોવિડ જેવો સમય આવે ત્યારે આપણે અગાઉ જોયું કે શ્રીલંકા જેવા દેશની આર્થિક હાલત કેવી થઈ ગઈ હતી. એ સમયે શ્રીલંકા પાસે ફોરેન રેમિટન્સીસની રકમ ખૂબ ઓછી હતી. જો ત્યારે વધારે હોત તો એમને આર્થિક તંગીમાંથી પસાર થવું ન પડ્યું હોત. એટલે આપણે ભારતથી બહાર ગયેલા લોકોની જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે આ આંકડાને પણ ધ્યાનમાં લેવો જોઈએ કે એમણે મોકલેલી રકમ એ આપણા દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરે છે, આપણા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરે છે અને જીડીપીને પણ સ્ટ્રોંગ કરે છે. તો મિત્રો, આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આ જ પ્રકારની વિવિધ રસપ્રદ માહિતી તમારે જોઈતી હોય તો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો અને અમારા વિડીયો જોતા રહેજો.